હેલો ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે। આજે આપણે બધા જ અથાણાની સાથે દાળ, શાક, ખીચું કે થેપલા જેમાં પણ વાપરો બધી જ વાનગીને એકદમ ચટાકેદાર ટેસ્ટી બનાવી દે એવો મેથીયો મસાલો બનાવીશું। આખા વર્ષ સુધી ફ્રીજમાં મૂક્યા વગર, બહાર જ બિલકુલ કલર ચેન્જ થયા વગર કે બગડ્યા વગર એકદમ સરસ કઈ રીતે રહે એની ટિપ્સ અને વધુ ટેસ્ટી બનાવવાની ટ્રીક સાથે મેથીનો મસાલો બનાવવાનું શરૂ કરીએ। મેથીના મસાલા માટેના બધા મસાલાને હું અહીંયા માપ સાથે બતાવી રહી છું, જેથી તમારો મેથીયો મસાલો એકદમ પરફેક્ટ બને। મેં અહીં 100 ગ્રામ મેથીના કુરિયા, 50 ગ્રામ રાઈના કુરિયા, એ જ બાઉલના માપનું હાફ બાઉલથી થોડું વધારે મીઠું, હાફ બાઉલ તેલ, હાફ બાઉલ કાશ્મીરી લાલ મરચું પાવડર, હાફ બાઉલ રેગ્યુલર લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન હળદર અને 1 ટીસ્પૂન હિંગ લીધેલી છે। સૌપ્રથમ તેલને વઘાર્યા કે નાની તપેલીમાં લઈ તેલમાંથી ધુમાડો નીકળે એટલું ગરમ કરી લઈશું। અહીંયા તેલને આપણે સરખી રીતે ગરમ કરીશું। ગરમ કરેલું તેલ મેથીયા મસાલામાં પ્રિઝર્વેટિવ તરીકેનું કામ કરે છે, જેથી મેથીયા મસાલાને લોંગ ટાઈમ સુધી બગડ્યા વગર સ્ટોર કરી શકાય છે। અહીં મેં મીઠાને પણ નોર્મલ કલર ચેન્જ ના થાય એટલું શેકી લીધું છે, જેથી મીઠામાંથી પણ મોઇસ્ચરનો ભાગ જે હોય એ દૂર થઈ જાય। હવે હાફ બાઉલ એટલે કે 50 ગ્રામ રાઈના કુરિયાને મેથીયો મસાલો વધુ ટેસ્ટી બને અને ભરભર ભૂક્કા જેવો ના રહી થોડો એકરસ થઈ જાય એ માટે મિક્સચર જારમાં લઈ રિવર્સ મોડમાં ફક્ત 1 કે 2 વખત જ મિક્સચરમાં ફેરવી મોટું ગ્રાઇન્ડ કરી લઈશું। તો તમે જોઈ શકો છો અહીંયા આપણે રાઈના કુરિયાને દળી લીધા નથી, ખાલી ફક્ત રાઈના કુરિયાને થોડા ઝીણા કર્યા છે। રાઈના કુરિયા મેથીના કુરિયા કરતાં વધારે ઝડપથી દળાઈ જાય છે, એટલા માટે મિક્સચરમાં રિવર્સ મોડમાં ફેરવતી વખતે પણ ધ્યાન રાખવાનું કે રાઈના કુરિયા વધારે દળાઈ ના જાય। તો આ રીતે રાઈના કુરિયાની ક્વોલિટી આટલી કકરી હોવી જોઈએ। હવે સેમ રીતે જ 100 ગ્રામ એટલે કે 1 બાઉલ મેથીના કુરિયાને પણ રિવર્સ મોડમાં 1 થી 2 વાર ફેરવી ઝીણા કરી લઈશું। તો તમે જોઈ શકો છો મેથીના કુરિયાનો પણ ભૂક્કો ના થઈ જવો પડે, મેથીના કુરિયા પણ આ રીતે દરદરા રહેવા જોઈએ। હવે આપણું ગરમ કરેલું તેલ રૂમ ટેમ્પરેચર સુધી આવી જાય ત્યાર પછી જ એક પોડા બાઉલની અંદર સૌથી પહેલાં રાઈના કુરિયા નાખી રાઈના કુરિયાને આવી રીતે સાઈડ્સમાં કરી વચ્ચે ગેપ કરી મેથીના કુરિયાને પણ આ રીતે લેયરમાં એડ કરી દઈશું। સેમ રીતે મેથીના કુરિયાને એડ કરીને એને પણ થોડા સાઈડ્સમાં કરી વચ્ચે થોડી ગેપ કરી લેવાની। હવે જો તમે હિંગ એડ કરવાના હોય તો 1 ચમચી જેટલી હિંગને વચ્ચેના ગેપમાં એડ કરી એના પર તેલ એડ કરી દેવાનું, અથવા તો આ રીતે અલગથી જ હિંગને રાખી એમાં ગરમ કરીને જે ઠંડુ પાડેલું તેલ હતું એ 2 થી 4 ચમચી જેટલું એડ કરી 1 મિનિટ જો હિંગને પલળવા દેવાનું। ત્યાર પછી કુરિયાની અંદર હિંગને મિક્સ કરવી, જેથી હિંગનો કાચો ટેસ્ટ ના આવે। હું અહીંયા હિંગ એડ કરતી નથી, એટલા માટે મેં ડાયરેક્ટ જ રાઈના અને મેથીના કુરિયાની અંદર તેલને એડ કરી દીધું છે અને હવે ચમચાની મદદથી બરાબર સરખી રીતે તેલ સાથે આપણે કુરિયાને મિક્સ કરી લઈશું। તેલમાં સૌપ્રથમ આ રીતે કુરિયા મિક્સ કરી લેવાથી તેલમાં કુરિયા બરાબર રીતે સરખા પલળી જાય છે અને મેથીના કુરિયા જે કડક હોય છે સરસ રીતે સોફ્ટ થઈ જાય છે। ત્યાર પછી આપણે એમાં શેકીને ઠંડુ પાડેલું મીઠું એડ કરી દઈશું। મીઠું પણ અહીંયા એકદમ ઠંડુ પડી ગયેલું હોવું જોઈએ। મેથીના મસાલાના સારા કલર માટે 1 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી દઈશું। હાફ બાઉલ રેગ્યુલર લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને સાથે જ હાફ બાઉલ કાશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કરી દઈશું। કાશ્મીરી લાલ મરચું પાવડર કલર એડજસ્ટ કરવા માટે જો જરૂર પડે તો તમે પાછળથી વધારે પણ એડ કરી શકો છો। અહીંયા તમે તીખું લાલ મરચું પાવડર તમારા ટેસ્ટ અકોર્ડિંગ વધુ ઓછું તીખું ખાતા હોય એ રીતે ટેસ્ટ કરીને એડ કરવું। હવે બધા મસાલાને કુરિયા અને તેલ સાથે સરખી રીતે હલાવતા બરાબર મિક્સ કરી લઈશું। મેથીયો મસાલો બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જે મરચું, મીઠું, હિંગ મસાલા યુઝ કરીએ છીએ એ મસાલિયામાં કાઢેલા મસાલા લેવાના નથી। મસાલા
એરટાઇટ બરણીમાં સ્ટોર કરેલા નવા જ કાઢીને લેવાના, જેથી મસાલામાં બિલકુલ મોઇશ્ચરનું પ્રમાણ હોય નહીં. મસાલો એકવાર મિક્સ થઈ જાય ત્યાર પછી એને ટેસ્ટ કરી લેવો. મેથીયા મસાલામાં મીઠાનું પ્રમાણ થોડું ચડિયાતું હોવું જોઈએ, એ પ્રમાણે મીઠું કે મરચું એડજસ્ટ કરી લેવું. ઘણા લોકો મેથીયા મસાલામાં કડવાશ જેવો ટેસ્ટ આવશે એવું વિચારીને મેથીના કુરિયા રાઈના કુરિયા કરતાં ઓછા લેતા હોય છે, પરંતુ તમે પરફેક્ટ મારા જ માપ સાથે મેથીના કુરિયા કરતાં રાઈના કુરિયા અડધા લઈ સ્ટેપ બાય સ્ટેપ મારી રેસિપીને ફોલો કરી મેથીયો મસાલો બનાવો. તમારો મેથીયો મસાલો વધારે ટેસ્ટી અને આખા વર્ષ સુધી બિલકુલ કલર કે ટેસ્ટ ચેન્જ થયા વગર રહે એવો પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે. આ રીતે બનાવેલા મેથીયા મસાલામાં નાખેલું કોઈ પણ અથાણું પણ બહુ જ ટેસ્ટી લાગે છે. આજે બનાવેલા મેથીયા મસાલામાં નાખેલા કેરીના અથાણાનો વિડીયો હું તમારી સાથે ટૂંક જ સમયમાં શેર કરીશ. તો મારો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયો આવે ત્યાં સુધી બાય.